હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણું પરમાણુય બંધારણ 1. જે પ્રમાણે મેં તમને કોર્સ સ્ટ્રક્ચરમાં વાત કરી હતી કે આપણે શરૂઆતમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીથી શરૂઆત કરવાની છે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે પરમાણુય બંધારણ 1 એટલે કે આપણે જે સેકન્ડ ચેપ્ટર છે આપણું એને બે ભાગમાં વિભાજિત કર્યું છે. એક છે તમારું પરમાણુય બંધારણ 1 અને બીજું છે પરમાણુય બંધારણ 2. તો જેમ કે હાલ આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની શરૂઆત કરી રહ્યા છીએ, તો એમાં આપણે અત્યારે પરમાણુય બંધારણ 1 સમજશું, જેની અંદર આપણને જે થર્ડ ચેપ્ટર છે તત્વોની આવર્તનીયતા એ સમજવા માટે જેટલા પણ બેઝિક કોન્સેપ્ટની જરૂરિયાત છે એ આપણે હમણાં ભણીશું. રાઈટ, તો શરૂઆત કરીએ આપણે પરમાણુય બંધારણ. તો પરમાણુય બંધારણ કેવું હોય તો આપણને ખબર છે કે પરમાણુ જે છે ને આ ટાઈપનો એક ગોળાકાર રચના છે. તો પરમાણુ એક ગોળાકાર રચના છે જેની અંદર વચ્ચે એક કેન્દ્ર આવેલું છે જેને આપણે ન્યુક્લિયસ કહેતા હોય છે. તો અત્યારનું જે લેટેસ્ટ મોડલ છે, કારણ કે આપણે આ ચેપ્ટરની અંદર હાલ આપણે પરમાણુય બંધારણ જે અલગ અલગ નમૂનાઓથી આવ્યા હતા એ નમૂનાની આપણે ચર્ચા નથી કરવાની. હાલ આપણે માત્ર ને માત્ર બેઝિક ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની ચર્ચા કરવાની છે. તો આપણે શરૂઆતમાં સીધું જે પરમાણુનું બંધારણ છે એ સૌથી પહેલા સમજી લઈએ. તો પરમાણુ એક ગોળાકાર રચના છે જેની અંદર વચ્ચે કેન્દ્ર આવેલું હોય છે. કેન્દ્રને આપણે ન્યુક્લિયસ પણ કહેતા હોઈએ છીએ. કેન્દ્રની અંદર બે અપરમાણુય રચનાઓ આવેલી હોય છે. એક છે તમારો પ્રોટોન અને બીજો છે તમારો ન્યુટ્રોન. પ્રોટોન જે છે ને આપણે પી અને પ્લસ મતલબ એનો ચાર્જ છે ધન વીજભારિત, અને ન્યુટ્રોન એન અને તેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, એના માટે એના પર આપણે 0 લખતા હોઈએ છીએ. તો યાદ રાખવાનું કે પ્રોટોન જે છે તમારો ધન વીજભારિત છે અને ન્યુટ્રોન જે છે તમારો એ વીજભાર વિહીન છે. વીજભાર વિહીન છે. અને જે આપણા ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. તો આ જે તમારા ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે અને એ છે આપણા ઇલેક્ટ્રોન્સ. ઇલેક્ટ્રોનને આપણે ઈ અને માઇનસનો મતલબ થઈ ગયો કે ઋણ વીજભારિત છે. તો ઇલેક્ટ્રોન જે છે આપણા ઋણ વીજભારિત અપરમાણુય કણો પણ તમે કહી શકો છો. શું અહીં સુધી ક્લિયર છે કે નથી? ઓકે, હવે તમે ધ્યાનથી જુઓ, આ જે વર્તુળાકાર માર્ગ છે જ્યાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ધરીભ્રમણ કરી રહ્યો છે, એ વર્તુળાકાર માર્ગને કક્ષા કહેવામાં આવે છે. કક્ષા મતલબ ઓર્બિટ. કક્ષા મતલબ ઓર્બિટ. તો આ જે વર્તુળાકાર માર્ગ છે એને કહેવામાં આવે છે કક્ષા. અને એની અંદર પણ એક એવી જગ્યા હશે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હશે, મતલબ જ્યાં ઇલેક્ટ્રોન રહેલો છે. આ જ્યાં ઇલેક્ટ્રોન રહેલો છે એને કહેવામાં આવે છે કક્ષક. કક્ષક એટલે ઓર્બિટલ. તો આ છે આપણું પરમાણુનું બંધારણ. હવે તમે ધ્યાનથી જોઈ શકો છો એ પ્રમાણે આ જે છે તમારો પ્રથમ માર્ગ છે. આ જે તમારે જોઈ શકો છો એ પ્રમાણે કેન્દ્રની આસપાસનો પ્રથમ વર્તુળાકાર માર્ગ છે જેને આપણે કહેશું કે કક્ષક, કે કક્ષા. પછી એના પછી બીજો વર્તુળાકાર માર્ગ આવશે, એને કહેવામાં આવે છે એલ કક્ષા. ત્રીજો જે તમારો વર્તુળાકાર માર્ગ હશે જ્યાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ગતિ કરી રહ્યો છે એ વર્તુળાકાર માર્ગ એટલે કે આપણી કક્ષાને કહેવામાં આવશે એમ. અને જે ચોથો વર્તુળાકાર માર્ગ હશે એ ચોથો વર્તુળાકાર માર્ગ છે જેને કહેવામાં આવે છે એન કક્ષા. એટલે કે આ તમારું કેન્દ્ર છે. કેન્દ્રનો આ પ્રથમ જે વર્તુળાકાર માર્ગ મળ્યો આપણને, એ પ્રથમ વર્તુળાકાર માર્ગને આપણે કહેશું કે. બીજો જે વર્તુળાકાર માર્ગ તમને અહીંયા જોવા મળશે એને કહેશું એલ. ત્રીજો જે વર્તુળાકાર માર્ગ જોવા મળશે એને કહેશું એમ. અને જે ચોથો વર્તુળાકાર માર્ગ જોવા મળશે એને કહેશું આપણે એન. એટલે કે કેન્દ્રથી પહેલો જે માર્ગ છે જેને આપણે n = 1 કહી શકીએ, બીજો જે છે એને n = 2 કહી શકીએ, n = 3 કહી શકીએ અને n = 4 કહી શકીએ. તો આપણને એક વસ્તુ યાદ રાખવાની કે જે પ્રથમ કક્ષા છે એનું નામ છે કે, બીજી કક્ષા છે એનું નામ છે એલ, ત્રીજી કક્ષા છે એનું નામ છે એમ અને ચોથી જે કક્ષા છે એનું નામ છે એન. હવે જુઓ, આના ઉપરથી જ લાસ્ટ જે ટાટનો એક પેપર હતું ને એની અંદર આમાંથી એક MCQ આવ્યો હતો. એ પણ આપણે આગળ ચર્ચા કરીશું કે કેવી રીતે એને સોલ્વ કરવું. રાઈટ, તો આ છે આપણું પરમાણુનું બંધારણ.
હવે જો વાત કરીએ આપણે પરમાણુના ઇતિહાસની, તો પરમાણુનો જે ઇતિહાસ છે એની અંદર શરૂઆતમાં સૌથી પહેલું જો પરમાણુ વિશે કોઈ વાત કરવામાં આવે તો આપણા ઋષિમુનિઓ, કણક, રાઈટ, આપણા જે અલગ અલગ ઋષિમુનિઓ હતા એ ઋષિમુનિઓએ ત્યાંથી વાત કરી હતી પરમાણુની. તો અત્યારે જે જો સાયન્ટિફિક રીતે જોવામાં આવે તો જ્હોન ડાલ્ટન નામના જે વૈજ્ઞાનિક હતા એમને પરમાણુ બંધારણની અભિધારણાઓ પ્રથમવાર આપી હતી. બટ આપણા જે ઋષિ મુનિઓ હતા, કણ, જેને આપણે પરમાણુને કણ કહેતા, તો આપણા જે ઋષિ મુનિઓ હતા એમને પરમાણુની ચર્ચા હજારો લાખો વર્ષો પહેલા કરેલી. તો આ જે પરમાણુનું જે બંધારણ જે છે એ આપણા ઋષિ મુનિઓએ બહુ જ સમય પહેલા આપેલું હતું. પરંતુ જો સાયન્ટિફિકલી વાત કરવામાં આવે તો સૌથી પહેલા જો પરમાણુ વિશે કોઈએ વાત કરી છે તો એ છે તમારા જ્હોન ડાલ્ટન. હવે આ જે જ્હોન ડાલ્ટન ભાઈ સાહેબ હતા એ કોણ હતા? તો એક હતા બ્રિટિશ શિક્ષક. આ જે હતા એ હતા બ્રિટિશ શિક્ષક. આવું ટાટમાં નહીં આવે, બસ આ જે ચેપ્ટરને આપણે થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આ થોડી વાત કરી રહ્યા છીએ. તો આ બ્રિટિશ શિક્ષક હતા જેઓ ભણાવતા હતા વિજ્ઞાન, અને એ દરમિયાન એમને પરમાણુ વિશે થોડી ઘણી ચર્ચા કરી અને એના ઉપરથી એમને પોતાનું એક રિસર્ચ પેપર એક જર્નલમાં પબ્લિશ કર્યું. અને એની અંદર એવું કીધું એમને કે પરમાણુ જે છે કોઈ પણ દ્રવ્ય છે, ફોર એક્ઝામ્પલ માની લો ઈંટ છે, તો ઈંટને જો તમે ઝૂમ કરતા જાઓ તો એક ટાઈમ એવો આવશે કે તમને ત્યાં એક લાસ્ટ એક નાનકડો કણ જોવા મળશે. તો જો તમે આ ઈંટ છે તો ઈંટ જે છે નાના નાના રેતીના કણથી બનેલી છે, રાઈટ. એને પણ જો તમે આગળ ફર્ધર વિભાજિત કરતા જાઓ તો ત્યાં તમને એક સૂક્ષ્મ કણ જોવા મળશે. એ સૂક્ષ્મ કણને જ કહી દીધું આપણે પરમાણુ. તો પરમાણુ જે છે એને આપણે ઇંગ્લિશમાં એટમ કહીએ છીએ, અને આ જે એટમ વર્ડ છે એ એટોમિયો વર્ડ ઉપરથી ઉતરી આવેલો છે. એટોમિયો વર્ડનો મતલબ શું થાય? તો એટોમિયો વર્ડનો મતલબ થાય અવિભાજ્ય. એટોમિયો વર્ડનો મતલબ થાય અવિભાજ્ય, મતલબ જેને ફર્ધર વિભાજિત નથી કરી શકાતું. તો પરમાણુ જે છે એની અંદર બીજું કશું જ નથી એવું ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કહ્યું. પરંતુ આજના જમાનામાં આપણને ખબર છે કે પરમાણુની અંદર ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર પણ પ્રોટોન છે, ન્યુટ્રોન છે, અને એની આસપાસ જે છે ઇલેક્ટ્રોન જે છે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. અને એવું પણ નથી કે માત્ર આ 3 જ કણો છે, આના સિવાય પણ 200 થી વધારે પરમાણુની અંદર અલગ અલગ કણોની શોધ થયેલી હતી. બટ આમાંથી મોસ્ટ ઓફ જેટલા પણ કણો છે એ બધા જ જે છે અનસ્ટેબલ હતા, અને એના કારણે જ એમની ચર્ચા જનરલી આપણે નથી કરતા હોતા. બાકી આના પણ પ્રોટોન્સ, એના પછી આપણા પોઝિટ્રોન હોય છે, પછી આપણા મીઝોન હોય છે, આવા ઘણા બધા કણો છે, બટ એની જનરલી આપણે ચર્ચા નથી કરતા. તો આપણે પરમાણુની અંદર જો મુખ્ય વાત કરવામાં આવે તો 3 કણોની જ વાત કરવામાં આવે છે. એક છે તમારો ઇલેક્ટ્રોન જેનો ચાર્જ છે નેગેટિવ, એક છે તમારો પ્રોટોન જેનો ચાર્જ છે તમારો પોઝિટિવ, અને એક છે તમારો ન્યુટ્રોન જેનો ચાર્જ છે 0. આના સિવાય પણ ઘણા બધા અવપરમાણુય કણો પ્રેઝન્ટ હોય છે, પરંતુ એની આપણે ચર્ચા નથી કરતા હોતા. શું અહીં સુધી આખી વાત ક્લિયર છે કે નથી? હવે આ તો મેં તમને વાત કરી સિમ્પલ બેઝિક, આપણું જે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું જે પરમાણુય બંધારણનું બેઝિક છે એની વાત કરી. તો ફરીથી હું તમને એકવાર શોર્ટમાં કહી દઉં. પરમાણુ હોય, પરમાણુની મધ્યે કેન્દ્ર આવેલું હોય, કેન્દ્રની અંદર પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય. પ્રોટોનનો ચાર્જ ધન વીજભાર, ન્યુટ્રોનનો ચાર્જ વીજભાર વિહીન. ઇલેક્ટ્રોનની આસપાસ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. એ વર્તુળાકાર માર્ગને કક્ષા કહેવાય, કે ઓર્બિટ કહેવાય. ઇલેક્ટ્રોન જે જગ્યાએ પ્રેઝન્ટ છે એને કક્ષક કહેવાય, ઓર્બિટલ કહેવાય. જે આપણી SP-DEF અલગ અલગ કક્ષકો આવેલી હોય છે આપણને યાદ છે. હવે વાત કરવામાં આવે તો પહેલી કક્ષાને K કહેવાય, બીજી કક્ષાને L કહેવાય, ત્રીજી કક્ષાને M કહેવાય, અને ચોથી કક્ષાને N કહેવાય. આ દરેક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. જો પરમાણુના બંધારણની આપણે ચર્ચા કરવામાં આવે તો સૌથી પહેલું બંધારણ જે છે જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિક આપ્યું હતું. એમની મુજબ પરમાણુ જે છે અતિ સૂક્ષ્મ કણ છે, જેને ફર્ધર વિભાજિત નથી કરી શકાતું, એની અંદર કશું જ નથી આવેલું. પરંતુ આપણને ખબર છે
કેન્દ્રની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન છે, એટમની અંદર અલગ અલગ કણો આવેલા છે એને પણ ફર્ધર વિભાજિત કરી શકાય છે. તો ડાલ્ટનની જે અભિધારણા હતી એ બિલકુલ ખોટી પડી હતી. તેમ છતાં પણ આપણે આજે એને ભણીએ છીએ. કેમ કે ડાલ્ટન એ પહેલો વૈજ્ઞાનિક હતો જેને એટમ વિશે વાત કરી હતી અને એના પછી જ અલગ અલગ વૈજ્ઞાનિકો આવ્યા અને પોતપોતાની રીતે પોતપોતાના એટમના મોડલ આપ્યા અને મોડલ આપ્યા પછી આપણી જે છે આ જે ચેપ્ટર જે છે આગળ આપણે ધીરે ધીરે અલગ અલગ નમૂનાઓ ભણીશું. રાઈટ? ઓકે, હવે આપણે થોડી એનસીઈઆરટીની વાત કરી દઈએ. તો હવે જો તમારે શું કરવાનું છે, આ ટોપિક ક્લિયર છે, તમે શોર્ટમાં એક નોટ બનાવી લેજો. તમારી જોડે 2 નોટ્સ હોવી જોઈએ, એક મેન્સ માટેની સિમ્પલ નોટ્સ અને એક તમારી પ્રિલિમ્સ માટેની, મતલબ જે ક્લાસ નોટ જેને કહીએ. તો ક્લાસ નોટ જે છે તમારી પ્રિલિમ્સ નોટ સમજી લેવાની. રાઈટ? હું તમને અહીંયા સાઈડમાં સમજાવી દઉં કેવી રીતે તમારે ભણવાનું છે. તો તમારી જોડે અંદર જો નોટ્સની વાત કરવામાં તો તમારી જોડે 2 નોટ્સ હોવી જોઈએ, એક તમારી પ્રિલિમ્સની નોટ્સ, એક તમારી મેન્સની નોટ્સ. રાઈટ? હવે પ્રિલિમ્સમાં કેવું થાય, આજે મેં તમને ભણાવ્યું, આ તમે શોર્ટમાં જે છે ને હાલ સમજી લીધું, પછી વિડીયો પોઝ કરી દો, આ બધું પોતાની લેંગ્વેજમાં લખી દો, જે પ્રમાણે ખબર પડે એ પ્રમાણે. બાકી આ પીડીએફ જે છે તમે એપ્લિકેશનની અંદર જોઈ શકશો, ડાઉનલોડ નહીં કરી શકો. રાઈટ? તો હવે પ્રિલિમ્સ માટે આજે તમને ક્લાસમાં ભણાવું છું એ જોવાનું, અને મેન્સ માટે હું તમને જે પણ ક્વેશ્ચન કહું ને કે આ ક્વેશ્ચનનો તમારે આન્સર લખવાનો, તો તમારે મેન્સ માટેનો એ અલગ ચોપડો બનાવવાનો જેની અંદર ખાલી રાઇટિંગ વાળો પાર્ટ હશે. રાઈટ? ઓકે, તો હવે તમારે પ્રિલિમ્સમાં આ જે છે બધું લખી દો. હવે હું તમને વાત કરવામાં આવે એનસીઈઆરટીની, તો તમારે શું કરવાનું, એનસીઈઆરટી ખોલો અને એનસીઈઆરટીમાં દરેક વસ્તુ લાઇન બાય લાઇન તમે એકવાર વાંચી લો. આમાંથી જો હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું તો પરમાણુ એ ગ્રીક શબ્દ છે જે એટોમી ઉપરથી ઉતરી આવેલો છે. આ ગ્રીક શબ્દનો અર્થ થાય કાપી શકાય નહીં કે વિભાજિત કરી શકાય નહીં તેવું, અને જે વિભાજિત ના કરી શકાય એ શું હોય, તમારો અવિભાજ્ય. તો આ જે એનસીઈઆરટીનો આ પેજ છે એમાંથી મને આ જે છે મુખ્ય ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગી. રાઈટ? ઓકે, હવે તો આમાંથી તો તમારે કંઈ કરવાની જરૂર છે નહીં. મેન તમારે આ જે છે ને ચેપ્ટર 1 ની અંદર આપેલું છે, હું તમને ડાલ્ટનની અભિધારણા, આ જે છે ને ચેપ્ટર 1 છે, તો ચેપ્ટર 1 ની અંદર તમારું છે ને એ ડાલ્ટનની અભિધારણાઓ આપેલું છે. તો અહીંયા તમારો એક મેન્સનો ક્વેશ્ચન, જરા ચોપડો ખોલો ફટાફટ, ચોપડો ખોલો તમે ફટાફટ અને ચોપડામાં લખો ક્વેશ્ચન. મેન્સના ચોપડામાં ક્વેશ્ચન લખો. ડાલ્ટનની અભિધારણાઓ વિશે ટૂંકમાં ચર્ચા કરો. આ જે છે ને તમારો આ મેન્સની અંદર આ ટાઈપનો એક ક્વેશ્ચન પૂછી શકે, શોર્ટ ક્વેશ્ચન જે આવે ને 2-1 માર્ક્સનો હોય એ ટાઈપની અંદર આમાંથી પૂછી શકે, કારણ કે આ સિમ્પલ ક્વેશ્ચન છે. રાઈટ? તો ડાલ્ટનની અભિધારણા વિશે ટૂંકમાં ચર્ચા કરો. હવે જો તમારે પ્રોપર બધું ડિટેલમાં નથી લખવાનું મેન્સની નોટમાં, તમારે મુદ્દા લખવાના છે અને ત્યાં જઈને પોતાની ભાષાની અંદર એ મુદ્દાને વિસ્તૃત વર્ણન કરવાનું છે. રાઈટ? ઓકે, હવે જરા ધ્યાનથી જુઓ, તમારે ટાઇટલ શું લગાવવાનું કે ડાલ્ટનની અભિધારણાઓ તમારી મેન્સની નોટ્સમાં. એની અંદર જો દ્રવ્યના નાના અવિભાજ્ય કણો, જેનો અર્થ થાય તમારે અવિભાજ્ય, મતલબ જેને વિભાજિત ના કરી શકાય તેવું, અને એ જે છે તમારા ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું 1808માં. એનું જે છે ને એને આ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફીની અંદર આ જે છે એમને પ્રકાશિત કર્યું હતું. હવે જુઓ, આ બધી વસ્તુ છે ને તમારે મેન્સમાં લખવાની જરૂર નથી. મેન્સમાં તમને શું પૂછ્યું છે કે ડાલ્ટનની અભિધારણાઓ વિશે ચર્ચા કરો, અને આપણી સૌથી મોટી ભૂલ શું થાય, આપણે આ બધું આગળનું લખવાનું ચાલુ કરી દઈએ, ગોખવાનું ચાલુ કરીએ. ગોખવાનું બિલકુલ નથી, ક્વેશ્ચનને સમજવાનું છે. તો સૌથી પહેલાં જરા ધ્યાનથી જુઓ તમે, આ જે ક્વેશ્ચન છે ને આની અંદર તમે શું લખી શકો શરૂઆતમાં કે ડાલ્ટનની અભિધારણાઓ નીચે મુજબ છે. પહેલા તમારે આવું લખવાનું. રાઈટ? અને પછી ફર્સ્ટ પોઈન્ટ લખવાનો આ પ્રમાણે. આ જે છે ને હું તમને અહીંયા ટીક કરી નાખું. જુઓ, દ્રવ્ય અવિભાજિત પરમાણુઓનું બનેલું છે. એટલે તમે દ્રવ્યને અહીંયા લખી શકો પરમાણુ અવિભાજ્ય છે. શોર્ટમાં આપણી નોટ્સની અંદર શું લખવાનું? પરમાણુ અવિભાજ્ય છે. હવે તમે ત્યાં એક્ઝામમાં છે ને પોતાની રીતે લખી શકો કે દ્રવ્યની અંદર રહેલો પરમાણુને વિભાજિત કરી શકાતો નથી, જેથી
તેને અવિભાજ્ય કહી શકાય. આ ટાઈપનું તમે થોડું ખેંચીને લખવું હોય તો લખી શકાય, બાકી ટૂંકમાં લખશો તો પણ કોઈ માર્ક્સ નહીં કાપે, કારણ કે તમારો મેઇન મુદ્દો આવી ગયો છે કે પરમાણુ અવિભાજ્ય છે. બીજી અભિધારણા શું છે કે આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે અને સમાન દળનો પણ સમાવેશ થાય છે, અને જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ જુદા જુદા હોય છે. એટલે કે શું છે, ફોર એક્ઝામ્પલ માની લો કે તમારી જોડે અહીંયા આ એક બ્લોક છે, માની લો સોડિયમનો બ્લોક છે, રાઈટ? આ સોડિયમનો બ્લોક છે અને સપોઝ માની લો કે અહીં તમારી જોડે એક બીજો બ્લોક પડ્યો છે, તમારી જોડે મેગ્નેશિયમનો બ્લોક છે. માની લો કે આ તમારો મેગ્નેશિયમ છે, માની લો કે આ તમારો સોડિયમ છે. તો સોડિયમ જે છે તો એની અંદર જેટલા પણ પરમાણુ આવેલા છે સોડિયમના એ બધા જ સમાન હશે. તો સોડિયમ ના બધા જ પરમાણુ ઓના ગુણધર્મો સમાન હશે, રાઈટ? તો માની લો એક સોડિયમનું દ્રવ્યમાન જે છે પરમાણુ દળ એ માની લો કે 23 ગ્રામ પર મોલ છે. તો બીજો જે સોડિયમનો પરમાણુ હશે એનું પણ 23 જ હશે, ત્રીજાનું પણ 23 જ હશે. તો દરેકનું પરમાણુય દળ સમાન હશે. અને વાત કરવામાં આવે મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમના પણ બ્લોકની અંદર જેટલા પણ મેગ્નેશિયમ છે બધા જ પરમાણુઓના પરમાણુય ગુણધર્મો સમાન હશે અને દરેકના પરમાણુય દળ એટલે કે એટોમિક વેટ પણ સમાન હશે. તો એક મેગ્નેશિયમનો 24 ગ્રામ પર મોલ છે તો બીજાની અંદર પણ 24 જ હશે, ત્રીજાની અંદર પણ 24 જ હશે. તો દરેકના પરમાણુય દળ જે છે એ સમાન હશે. હા, પરંતુ સોડિયમ તત્વ અને મેગ્નેશિયમ તત્વના જે પરમાણુઓ છે અલગ અલગ હશે, જેમના પરમાણુય દળ પણ અલગ અલગ હશે. તો આ મુદ્દો જે છે એ તમારે તમારી ભાષામાં શોર્ટમાં લખી દેવાનો, રાઈટ? તો આ તમારા મેઇન્સ માટેનો પહેલો ક્વેશ્ચન છે જે તમારા ચોપડાની અંદર આજે જ લખાઈ જવો જોઈએ આ લેક્ચર પછી, રાઈટ? એ તમારો આજનું હોમવર્ક છે. ઓકે, જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. મતલબ શું છે? માની લો કે આપણી જોડે શું છે કે હાઇડ્રોજન છે, માની લો 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, બંને એકબીજા જોડે જોડાયા નિશ્ચિત રેશિયોમાં. જુઓ, 2:1 ગુણોત્તરની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન બંને જોડાયા અને એક સંયોજન બન્યું જેનું નામ છે H2O. આ જે છે આપણો H2O એ તમારું સંયોજન બન્યું છે. તો યાદ રાખવાનું કે હાઇડ્રોજન અને ઓક્સિજન એક નિશ્ચિત પ્રમાણમાં જ્યારે જોડાય છે ત્યારે તે એક સંયોજન બનાવે છે. તમે આ એક મુદ્દો લખી શકો અને નીચે દાખલા તરીકે એમ કરીને થોડું ખેંચવું હોય, જો ટાઈમ હોય તો ખેંચી શકાય. તો થોડું ખેંચવું હોય તો ઉદાહરણ તરીકે કે ભાઈ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જ્યારે જોડાયા તો H2O બની ગયું, જે સંયોજન છે. ચોથો મુદ્દો, રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણીનો સમાવેશ થાય છે. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી અથવા નાશ કરી શકાતો નથી. તો ભાઈ આપણી જોડે સપોઝ એ ઉદાહરણ તરીકે હું તમને કહું કે મારી જોડે NaOH છે, રાઈટ? અને HCl છે. આપણે બંનેની એક રાસાયણિક પ્રક્રિયા કરવા જઈ રહ્યા છીએ. આપણને ખબર છે કે આપણને મળવાનું છે NaCl અને H2O. હવે જો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું ફરક પડ્યો છે? તો જો આ OH જે હતો એની ગોઠવણી થઈ ગઈ આ H જોડે અને આ જે Cl છે એ જતો રહ્યો સોડિયમ જોડે. એનો મતલબ શું થયો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓની ફેર ગોઠવણી થાય છે. પરમાણુને નાશ કરી શકાતો નથી કે પરમાણુને ઉત્પન્ન કરી શકાતો નથી. તો આ પણ જે છે એ ડાલ્ટનની અભિધારણાની અંદર તમારે એડ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે તમે NaOH plus HCl એ પ્રમાણેનું ઉદાહરણ આપી શકો. હવે આ દરેક વસ્તુ તમારે જે છે તમારી નોટ્સની અંદર એડ કરવાની રહેશે, રાઈટ? તો આ તમારે શું કરવાનું, ચેપ્ટર નંબર 1 છે જેની અંદર તમારી ડાલ્ટનની અભિધારણાઓ આપેલી છે. તો ત્યાંથી તમારે ડિટેલમાં વાંચવું હોય તો વાંચી શકો છો, રાઈટ? બાકી મેં અહીંયા તમને દરેક વસ્તુ ડિટેલમાં એક્સપ્લેન કરેલી છે. ઓકે, હવે જરા આગળ વાંચીએ. શું કહે છે? ડાલ્ટનની સિદ્ધાંત રાસાયણિક સંયોજનના નિયમો સમજાવી શકે છે. તો રાસાયણિક જે પ્રક્રિયા થતી હોય, સંયોજન બને છે એને સમજાવી શકે છે. તેમ છતાં તે વાયુમય કદના નિયમોને સમજાવી શકતો નથી. વાયુમય નિયમનો કદ શું છે?
કદનો નિયમ શું છે એ આપણે ચેપ્ટર 1 ની અંદર સમજશું. તો આ જે છે ને આ એની લિમિટેશન થઈ ગઈ. આ જે છે ને તમારી એ લિમિટેશન. તો કોઈક જગ્યાએ એવો ક્વેશ્ચન આવે કે ભાઈ ડાલ્ટનની અભિધારણાઓની લિમિટેશન શું છે, તમારે આ લિમિટેશન તમે લખી શકો. પરંતુ જો આપણને મેન્સની અંદર એવું કીધેલું છે કે ડાલ્ટનની અભિધારણાઓ વિશે ટૂંકમાં ચર્ચા કરો, તો માત્ર અભિધારણાઓ વિશે જ ચર્ચા કરવાની, એની લિમિટેશનની ચર્ચા કરવાની કોઈ પણ જરૂરિયાત નથી. જો સમય હોય અને જો તમે લખવા માંગતા હોય તો લખી શકો છો, બાકી જો સમય ના હોય તો નહીં લખો તો પણ ચાલશે, કારણ કે આપણને એક્ઝામમાં ક્વેશ્ચનમાં એવું ક્યાંય નથી કીધું કે એની લિમિટેશન પણ લખવાની છે. રાઈટ? ઓકે, તો આપણે શું કરવાનું, આ જે છે આ જે ક્વેશ્ચન જે છે તમારે લખી દેવાનું. રાઈટ? ડાલ્ટનની અભિધારણાઓ વિશે ટૂંકમાં ચર્ચા કરો. આજના તમારા ચોપડાની અંદર આ જે છે એ તમારું લખાઈ જવું જોઈએ. ઓકે, રાઈટ, ફાઇન. હવે હું તમને સેકન્ડ લેક્ચર છે, કેમ કે આ ફર્સ્ટ લેક્ચર છે તો આપણે શોર્ટમાં એક નાનકડું ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર હતું, મતલબ લેક્ચર છે. તો હવે આપણે છે ને ડિટેલમાં જે મેઇન આપણો ચેપ્ટરનું જે છે એ કન્ટેન્ટ હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીએ. ઓકે, થેન્ક યુ ફોર ધ વોચિંગ.